નમસ્કાર દર્શક મિત્રો અબ તક ચાય પે ચર્ચામાં આજે એવા વ્યક્તિ સાથે વાતચીત કરવાની છે કે જેઓ રાજકોટના છે ને હાલ કહેવાય ને કે સોશિયલ મીડિયાના એક ઇન્ફ્લુએન્સર બન્યા છે ને આજે ઘણા બધા યંગસ્ટર તેમને જોઈને પ્રેરણા લઈ રહ્યા છે અને ગર્વની વાત એ છે મિત્રો કે આ આપણો રાજકોટનો જ છોકરો અને ખાસ હવે બોલિવૂડમાંય ધૂમ મચાવવાનો છે. ઇન્સ્ટાગ્રામની અંદર તો અત્યારે એનો દબદબો છે જ તે, સાથોસાથ માયાનગરી મુંબઈમાં આજે તે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યો છે, એના સપનાઓ સાકાર કરી રહ્યો છે. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં વંશ પંડ્યા જોડાઈ ગયા છે. વંશ આજે ઇન્સ્ટાગ્રામની અંદર 100K પ્લસ ફોલોવર ધરાવે છે, બહુ સારી એવી એમની લોકચાહના છે. સાથોસાથ ઇન્ડિયાના જે બિગેસ્ટ કોમેડિયન છે કપિલ શર્મા, જેનો હમણાં 100 રન થયો છે, એના લોન્ચિંગમાં પણ વંશ તમે ગયા હતા. પહેલાં વંશ થોડીક એની આપણે ચર્ચા કરીએ કે કપિલ સાથેનો સંવાદ કેવો રહ્યો, કપિલના શોમાં તમે કેવી રીતના પહોંચ્યા, શું હતું? જી, પહેલાં તો થેન્ક યુ મને બોલાવવા માટે, થેન્ક યુ સો મચ. અને કપિલ સરની આપણે વાત કરીએ તો બહુ જ સરસ શો હતો અને એ માણસનું એવું છે કે જે એ ટીવી ઉપર છે એ 10% છે અને એ જે માણસ રિયલમાં છે એનું જે પંચ લેવલ છે, એનું જે ટાઈમિંગ છે, એનું જે કોમિક ટાઈમિંગ છે એ નેક્સ્ટ લેવલ છે. અને એ માણસ મતલબ એની ટીમ થઈ ગઈ કૃષ્ણા અભિષેક, સુનિલ ગ્રોવર, એટલા પંચ સરસ કાઢે છે કેમ કે એમાં તમને આવી જ જાય નેચરલી હસવું. ત્યાં આપણે ના જોતા હોય કે આપણે ટીવીમાં એમ જોતા હોય કે આ લોકો આટલા જોસ્તી કેમ હશે, એ માણસ ત્યાં હોય છે 3 કલાકના શૂટમાં તો એ માણસ બહુ જ અત્યંત સરસ કરે છે. વંશ, આપણે થોડુંક તમારું સ્કૂલિંગ સમયનું લઈએ. રાજકોટની અંદર તમારું કેવું અપબ્રિંગિંગ રહ્યું છે, થોડીક એ ચર્ચા કરવીએ. પહેલાં રાજકોટની અંદર શરૂઆતના સમયમાં ક્યાં તમારું સ્કૂલિંગ થયું? મારું સ્કૂલિંગ થયું છે આરકેસી, ધ રાજકુમાર કોલેજ રાજકોટ, અને ત્યાંથી હું ભણેલો છું. 10th સુધી મેં ત્યાં કર્યું અને બહુ જ સરસ હતું. જ્યાંથી મને ટીચર્સ લેક્ચર્સ આપી દેતા પોતાના કે તમે સ્ટેન્ડઅપ કોમેડી કરો. અને હું શ્રી સાઈરામ દવે સરનો બહુ જ મોટો ફેન છું. એમના હર એક જોક્સ, હર એક આખા શોઝ યાદ હતા મને. અને હું ત્યાં કરતો 40 મિનિટ એટલે ફ્રી લેક્ચર્સ આપી દેતા અને હું શો કરતો અને બધાને એટલું ગમતું. એટલે મેં 8th સ્ટાન્ડર્ડમાં ડિસાઇડ કર્યું કે અગર મને આ 10th સુધી ગમશે તો હું એક્ટિંગને પ્રોફેશનલી શીખીશ. અને પછી હું 10th પછી ગયો અનુપમ ખેર્સ એક્ટર પ્રિપેર્સ, જ્યાં મેં મારો ડિપ્લોમા ઇન એક્ટિંગ કર્યું. અને એના પછી મેં 11th 12th પછી મીઠીબાઈ કોલેજ યુપીજી જે કોલેજ છે એની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ, એની અંદર BA ઇન ફિલ્મ મેકિંગ કર્યું. વંશ, રાજકોટની અંદરથી તમે શું એવું એક્સપિરિયન્સ આજે શેર કરવા માંગો છો કે જે તમે શીખ્યું છે, શું એવું રાજકોટમાંથી શીખ્યા છો ને હવે તમને તમારા કેરિયરમાં કામ આવી રહ્યું છે? જી, સો રાજકોટ છે ને આપણું શું કામ કહેવાય છે રંગીલું રાજકોટ, કારણ કે એ છે, એ રંગો છે, એ કેરેક્ટર્સ છે. મને મારા બહુ મોટા કેરેક્ટર્સ બધાએ રાજકોટથી મળ્યા કે અમુક કેરેક્ટર્સ હું બનાવતો હોઉં છું પણ અમુક એમાં વસ્તુઓ જે હોય છે એ રાજકોટથી હોય છે. કારણ કે આપણા લોકો શું છે કે બહુ આમ ચિલ, શાંતિ, અને ત્યાં ભાગદોડ. હવે શાંતિ ને ભાગદોડ વચ્ચેનું એક કેરેક્ટર થઈ જાય તો ઓડિયન્સને મજા આવી જાય. એટલે કેરેક્ટર્સ મને અહીંથી મળ્યા છે. મને કઈ રીતના લોકો હોઈ શકે, કયા કેરેક્ટર્સ હોઈ શકે અને કેવા કેવા જાતના કેરેક્ટર્સ હોઈ શકે કે ભાઈ સ્કૂટરમાં આવી રીતે આમ ચડાવીને હલાવતા હોય તો એ આપણા રાજકોટ વાળા, એક્ટિવા ઉપર પલાઠી મારી પલાઠી મારીને કરતા હોય તો એ રાજકોટ વાળા. એટલે આ બધી વસ્તુ જે છે એ યુનિક છે અને એ બહુ જ પ્રિઝર્વડ છે અને હું મારા આર્ટની અંદર એને હંમેશા જાળવીને રાખીશ. વંશ, ઇન્સ્ટાગ્રામની અંદર શરૂઆત તમે કરી, જ્યારે શરૂઆતમાં કેવું તમને રિસ્પોન્સ એમાંથી મળતો હતો? કેમ કે આજે ઇન્સ્ટાગ્રામ એવો પ્લેટફોર્મ થઈ ગયો છે કે લાખો લોકો આજે ક્યાંક એમનું કેરિયર એમાં આગળ વધારવા માંગે છે. ખાસ કરીને યંગસ્ટર આપણે જોઈએ છીએ કે ક્યારેક એમને એમ થાય કે મારી રીલ વાયરલ થઈ જાય, કાં હું ફેમસ થઈ જાઉં સમથિંગ. પણ તમે ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યું કયા હેતુથી? શરૂઆત પહેલાં શું કરવા ગઈ હતી તમે? જો મને એક માધ્યમ જોતો હતો કે હું હસાવી શકું લોકોને, અને એનો ત્યારે યુટ્યુબ ફેમસ હતું અને યુટ્યુબથી મેં શરૂઆત કરી. 2 વર્ષ યુટ્યુબ કર્યું અને મારા ફર્સ્ટ વાયરલ વિડીયો પહેલાં મેં 1000 વિડીયોઝ અપલોડ કર્યા, એમાં 50 વ્યૂ આવેલા છે. એટલે મને અગર કોઈ અત્યારે એમ કહે કે તમારી ઓવરનાઇટ સક્સેસ છે તો હું એમ જ કહું કે હા ઓવરનાઇટ છે, પણ એ રાત છે ને 8 વર્ષ મોટી છે. હા, એટલે 1000 વિડીયોઝ અપલોડ કરવા પછી હું રીલ્સની અંદર આવ્યો. રીલ્સની અંદર મારા ઓરિજિનલ કન્ટેન્ટ, આપણે કોઈ દિવસ કોઈનું કોપી કર્યું નથી, કોઈ દિવસ કરવાના નથી. આપણે આઈપી છે ભગવાને કલમ તો આપણે લખીએ છીએ અને એ વિશે વિડીયોઝ બનાવીએ છીએ.
તો એના પછી આવ્યો મારો ફર્સ્ટ વાયરલ ઇન્સ્ટાગ્રામની અંદર, અને એ મારો ભાઈ છે પવિત્ર ત્રિવેદી, મારો કઝિન ભાઈ છે, અને એની સાથે અમે ફર્સ્ટ વાયરલ આપ્યો, 1.5 મિલિયન વ્યૂઝ આવ્યા હતા, અને 7મા આસમાન ઉપર હતા. પણ મને એવું છે જીવનમાં સેલિબ્રેશન કરતા ના આવડે. હા, મને 100K થયા તો મને ભાઈ મને ફોન કર્યો, મને કે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ. મેં કીધું યાર ઓલો કાલે વિડીયો આપણે મેં કીધું બનાવવાનો છે, સ્ક્રિપ્ટ રેડી છે. મને કહું વંશ અત્યારે તો સેલિબ્રેટ કર. એટલે આ રીતનું કામકાજ છે આપણું. વાહ વાહ. વંશ અત્યારે 100K પ્લસ ફોલોવર છે, રેડી. કન્ટેન્ટ ક્રિએટરની એક જવાબદારી થઈ જતી હોય, કેમ કે બહુ મોટો સમૂહ તમને અત્યારે ફોલો કરી રહ્યો છે. ખરેખર શું કન્ટેન્ટ ક્રિએટિંગ કરવું જોઈએ? અત્યારે તમે જે રીતના જોવો છો, 2 ટાઈપના લોકો છે સોશિયલ મીડિયા ઉપર. એક આખું અલગ કન્ટેન્ટ કરી રહ્યા છે, તમારા જેવા પણ આજે એક અલગ કન્ટેન્ટ કરી રહ્યા છે. શું સોસાયટીની અંદર એના મેસેજ જતા હોય? બરાબર. સો જો કન્ટેન્ટ ક્રિએશન કરવું છે, કોઈ પણ વસ્તુ જીવનમાં કરવી છે, તમારે રોજ કરવી પડે. તમે બીમાર છો, તમને તબિયત ખરાબ છે, 103 તાવ છે, એ ના ચાલે. એને મૂકીને જ તમારે કરવું પડે. એનો કંઈ ઓલો નથી. રોનાલ્ડો અત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો શું કામ છે? એના વિરાટ કોહલી શું કામ છે? એના લીધે કે એ લોકો મૂક્યું જ નથી. કે જે માણસના પિતાશ્રીનો દેહાંત થઈ ગયો અને બીજા દિવસે આવીને સેન્ચુરી મારતો હોય તો એ વિરાટ કોહલી છે. તો એટલું તમે ડિસિપ્લિન રાખશો તો તમને મળશે. અને હું કોન્ટેન્ટ ક્રિએટર્સને એટલું જ કહીશ કે દિવસમાં એટલીસ્ટ 1 કલાકનું રીડિંગ હોવું જોઈએ બુક્સનું, અલગ અલગ જોનરની બુક્સ. એમ નહીં કે આપણે આ કોમેડી બનાવીએ છીએ કે એક્ટિંગ કરીએ છીએ તો આની જ બુક્સ વાંચીએ. બધાય જોનરની બુક્સ વાંચો. અને બીજી વસ્તુ 3 કલાક તમારે લખવાની રહેશે. શૂટનું કામ કેવું છે? 2 કલાકની વસ્તુ છે, બરાબર. એડિટનું કામ 15 મિનિટનું છે. પણ જે રાઇટિંગની વસ્તુ છે ને, એ રાઇટિંગ તમારે રીડિંગથી આવશે. રાજકોટ છોડીને જ્યારે રાજકોટનો બોય આપણે કહીએ ને કે હવે માયાનગરી મુંબઈ તરફ એના કદમ ચાલ્યા ગયા, શું શરૂઆતનો સમય રહ્યો? કેવી કે ત્યાં સ્ટ્રગલ રહી? આ તમે જે અત્યારે કન્ટેન્ટ કરતા હતા ત્યાં તમને એ હેલ્પફુલ થયું કેવી રીતના? કોના સંપર્કમાં આવ્યા પછી? સો વસ્તુ એવી હતી કે હું 16 લોકો સાથે પીજીમાં રહેતો હતો. મારું કોઈ જ મુંબઈમાં નથી, અને હું પીજીમાં રહેતો હતો 16 લોકો સાથે. અને અહીંયા મારું ઘર છે, એની અંદર એક સ્વિમિંગ પુલ છે, એક થિયેટર છે. આ હું અભિમાન નથી કરતો, પણ હું તમને જણાવવા કહું છું કે આને હું સ્ટ્રગલ માનતો જ નથી. આ મારી પાર્ટ ઓફ જર્ની છે. હું કોઈ દિવસ કોઈ વસ્તુને સ્ટ્રગલ માનતો જ નથી. એટલે આપણે 7 BHKનું ઘર છે અહીંયા, પાણી દેવા આપણે લોકો રાખેલા છે. પણ ત્યાં જઈને આપણે 16 લોકો વચ્ચે આપણે દરરોજ લોન્ડ્રી કરતા હતા, આપણું ઇસ્ત્રી કરતા હતા, આપણા કપડાં ધોતા હતા, બધું જ કરેલું છે. અને ત્યાં પછી સવારે 7 વાગે અનુપમ ખેર સર સામે ઊભા રહેતા કે સર ગુડ મોર્નિંગ સર, ચલો લેક્ચર લ્યો. અને સાંજે 7 વાગે આવો. થોડુંક ટફ લાગતું હતું ત્યારે કે હવે જે કરિયર પાથ ઉપર જવું છે ત્યારે આ બધાય દિવસો જોવા પડતા હોય, એ સમયે થોડુંક મેન્ટલ પ્રિપેર થવું ખૂબ જરૂરી છે. મોટિવ કેવી રીતના રહેતા હતા? એટલે થતું તો એવું, પપ્પાએ જો મોટિવ આપી દીધું હતું. અને આપણે ગુજરાતીઓ માટે તો પ્રેશર જ મોટિવ છે. યસ. મને કે 6 મહિનાનો સમય આપું છું, યસ, એક પણ કામ કરી બતાવો બોલિવૂડમાં, બાકી હું પૂછીશ પણ નહીં. રાજકોટ આવી છે, કાંઈ વાંધો. 6 મહિનાની અંદર 6 કામ કરી બોલિવૂડ. એક ફિલ્મ થઈ ગઈ, એક સિરીઝ થઈ ગઈ ઇમ્તિયાઝ અલી સર સાથે, એક વોડાફોન આઈડિયાની લીડ એડ થઈ ગઈ, એક બૂસ્ટની એડ થઈ ગઈ, એક NTVનો શો થઈ ગયો એઝ અ લીડ. એટલે 6 કામ કરી બતાવ્યા. એટલે એમને એમ થઈ ગયું કે નહીં બરાબર છે. વન્સ આ 6 કામ કરતા પહેલા કહેવાય ને કે ઓડિશન દેવું ખૂબ જરૂરી હોય છે. એ ઓડિશનની એક આખી અલગ ત્યાં સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, આજે જોઈ છે. કેમ કે હજારો લોકો દેશમાંથી મુંબઈ આવે છે પોતાના સપના સાકાર કરવા. તમે પણ એક ભીડનો એમાં હિસ્સો રહી ગયા છો. કેવો સમય હતો ત્યારે? કઈ રીતના તમે ત્યાં પહોંચ્યા? ઓડિશન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય, શું કહેવું? એટલે ઓડિશન એવી વસ્તુ છે કે ત્યાં ઓડિશન મેં વિચાર્યું હતું કે એકવાર મારું એક્ટર પેપર્સ પૂરું થઈ જાય ને એના પછી હું થોડુંક પ્રિપેર કરી અને પછી ઓડિશન સામે જાઉં. કારણ કે મારા જે સર છે સૂરજ વ્યાસ, આપણે જે સિદ્ધાર્થ રેંદડિયા છે, એમના સાથે જે પ્લેમાં કરે છે તેજલ વ્યાસ, એમના સગાભાઈ. એટલે એ માણસે મને કીધું હતું કે વંશ તું એન્ટર થઈશ ને અંદર, આમ ખોલીને દરવાજો, એને ખબર પડી જશે કે તું છો કે તું નથી, બરાબર. એટલે એ પ્રિપેરેશન સાથે હું જતો. અને આરામનગરની અંદર ઓડિશન, આરામનગર પાર્ટ 1 અને આરામનગર પાર્ટ 2. કોઈને પણ એક્ટિંગમાં રસ હોય તો ત્યાં જઈ અને તમારા કિસ્મત કે તમે મહેનત કે જે કહો એ આજમાવી લો. એટલે ત્યાં હું જતો. અને ઘણા દિવસો એવું થતું, મારું સ્કેડ્યુલ એ રહેતું કે સવારે 9 વાગે કોલેજ માટે ભાગો, સાંજે 5 વાગે આવો, 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઓડિશન્સ માટે ભાગો, 7 વાગે આવીને વિડીયો લખો, 11 વાગે વિડીયો શૂટ કરો, 4 વાગે સુવો, પાછા 8 વાગે ઉઠો. એટલે આ વચ્ચે
અમુક વખત કેવું થતું કે કાસ્ટિંગ ડાયરેક્ટર્સ મજાક ઉડાડી લેતા कि अच्छा ऑडिशन चल रहा है वो क्या होता है नहीं बताना બીજી જગ્યા સર ઓડિશન નહીં નીકળો થેન્ક યુ સ્માઇલ કરીને ત્યારે વિચાર્યું હતું કે એક દિવસ આવશે બેટા હું સ્માઇલ કરીશ અને તમે મને ઓડિશન માટે ફોન કરશો એટલે એ સમય હવે ટચવુડ ને ભગવાનના કારણે આવી ગયો છે અને જેના લીધે કે સામે ઓડિશન મને કાંઈ વાંધો નથી મને નથી જોતું કે તમે ડાયરેક્ટ ફોન કરીને કહો ભાઈ રોલ તારો ઓડિશન જ આપીશ પણ તમે યાર એક ઓલી હોય હું સ્ક્રિપ્ટ યાદ કરીને ગયો છું સોની લીવને બીજા દિવસે મને કહે છે કે સર રિક્વાયરમેન્ટ ચેન્જ હો ગયા તો આખી રાત દોસ્ત મેં પ્રેક્ટિસ કરી જા તારી 30 સેકન્ડ માટે મને આપતો ખરી નહીં એવું છે એટલે બહુ જ અઘરું છે હું જે મુંબઈને માનું છું એ છે કે મુંબઈ જે છે એ એક સમુદ્ર છે અને સમુદ્ર છે ને એ એની વેવ્સની અંદર તમને લેશે અને બહાર ફેંકશે પાછા લેશે પાછા બહાર ફેંકશે અને અગર જો એની અંદર તરવાનું શીખી ગયા તો મુંબઈમાં જીવવાનું શીખી ગયા અને જો અગર એની અંદર તમે માછલી ઉપર છે ને બોટિંગ કરતા શીખી ગયા ને તો તમે શાહરૂખ ખાન બની ગયા એ વસ્તુ રાજ કરવા વન્સ ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે તમારા ફોલોવર્સ માટે તમે ડેઈલી કઈ રીતના પ્રિપરેશનમાં રહ્યો છો શું નવું કન્ટેન્ટ દેવા માટે તૈયાર રહેતા હોય છો ખાસ કરીને એવા ટ્રેન્ડિંગ કયા વિષયને તમે જોવો છો અથવા તો તમે જ એ વિષયના ટ્રેન્ડ કરવા માટે શું તૈયારીઓ કરો સો બેઝિકલી હું શું કરું છું કે મારે દિવસમાં 3 વિડીયો શૂટ હોય 3 કલાક લખવાનું હોય એ તો ફિક્સ જ હોય આપણું એટલે એ કરવા તો આપણે આ 3જો મહિનો પૂરો થશે કે આ 4થો મહિનો ચાલે છે એની અંદર આપણી પાસે અત્યારે 270 વિડીયોઝ રેડી છે કન્ટેન્ટ બેંક કહેતા હોય અમારા મેનેજર્સ કે કન્ટેન્ટ બેંક રાખતા 270 વિડીયોની કન્ટેન્ટ બેંક આજ સુધી એ કોઈ કન્ટેન્ટ ક્રિએટરની નથી એ તાકાત કે એ 270 અને 480 સ્ક્રિપ્ટ રેડી છે ઓરિજિનલ મેં લખેલી 480 યસ કે આપણે કાલ સવારે બનાવવાનું થાય ને તો હું રેડી હોય તમારી પાસે કારણ કે મને નથી ખબર ને કે મારો દિવસ કેદી આવવાનો છે એટલે એ રેડી રાખવું પડે અને મારે ડેઈલી એવું કે ઓડિયન્સને છે ને તમે સમજવી હોય એ બહુ જ જરૂરી છે હું દરરોજ 1 કલાક આપું છું કે ઓડિયન્સને સમજવી પડે કે શું જોઈએ છે એમને શું ગમે છે અને બીજી વસ્તુ એ કે દરરોજ હું છે ને પેલા કેક આપી દેતો ડેઈલી કેક નહીં આપવાની એક દી પેસ્ટ્રી આપી એક દી ચોકલેટ આપી એક દી કાંઈ ના આપ્યું તો ડેઈલી અપલોડ કરું છું પણ મમ્મીને આપણે દરરોજ આપણે એમ ના કહે કે આજ પનીરનું બનાવ્યું આજ પિઝા બનાવ્યું આજ સેન્ડવિચ બનાવી એક દિવસ કારેલું હોય યસ એક દિવસ કારેલા હોય એક દિવસ રીંગણા હોય તો આપણે ઇજ્જત કરશું અને કાઇન્ડ ઓફ ફ્લેવર એવી રીતના પીરસવાના છે અચ્છા વન્સ અત્યાર સુધીની તમારી લાઈફની સારામાં સારી મોમેન્ટ કઈ તમે ગણો છો કે જે મોમેન્ટનો તમે ખરેખર કહેવાય ને આપણે ઘણી વખત એને ડ્રીમ્સ કમ ટ્રુ પણ કહેતા હોય છે પણ એ તમારી માટે શું રહ્યું છે એટલે મારા માટે એ રહ્યું છે કે હું તો માનતો જ નથી કે હું કંઈ છું બરાબર જે છીએ આપણે ભગવાનના લીધે છીએ અને હું એ માણસ માટે કામ કરું છું જેનું નામ વંશ પંડ્યા છે હું વંશ પંડ્યા એ રીતના છે આપણું પર્સપેક્ટિવ અને એમાં એવું છે કે મારી બેસ્ટ મોમેન્ટ ઓફ લાઈફ છે ને હમણાં 6 દિવસ પર હું શૂટ કરવા ગયો હતો 5 વાગ્યાનો કોલ ટાઈમ હોય તો હું 4:30 પહોંચી ગયો કારણ કે મને વહેલું જાઉં ટાઈમ વગર ડાયરેક્ટરને મારે મળવું હોય ડાયરેક્ટર સાથે મારે વાત કરવી હોય એમને જાણવું હોય કે આજે શું એક્સપેક્ટ કરે છે મારાથી એટલે હું પહોંચી ગયો અને એક ક્લાસ હતો એ ક્લાસમાં 26 જુનિયર આર્ટિસ્ટ આવ્યા હતા અને એ સ્કૂલના સ્ટુડન્ટ્સ હતા તો રાડું પાડવા માંડ્યા વંશ એટલે હું ગયો અંદર તો બુક લઈને દોડ્યા બધા અને ઓટોગ્રાફ લીધો બધા ઓટોગ્રાફ લીધો એક છોકરી કે હાથ ઉપર આપો મેં દે ઘરે શું કહીશ કોનો છે આ અને મેં કીધું તારી પાસે રહેશે આ હું તને આમ લખું વિથ લવ બસ એટલે આ બધી વસ્તુ એવી જ આપને એમ થઈ જાય કે આ કાંઈક સાચું અને સારું કરી રહ્યા છે એક તમારી રીલ્સની અંદર હંમેશા યુનિકનેસ રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી તમે જે જેઠાલાલની સાથે તમારી રીલ્સનું જે કોલેબ કરતા હો છો એ શરૂઆત કેવી રીતના થઈ હતી એ વિડીયો કેવી રીતના હિટ થયો હતો એટલે શરૂઆત એવી રીતના થઈ કે મને શાયરીઓ બનાવવાનો શોખ હતો છે એટલે હું કોમેડી શાયરી બનાવી નાખતો અને એમાં બરાબર પવિત્ર મને ઓલું કરતો કે ઇન્ટરપ્ટ કરીને કંઈક એવી શાયરીને એન્ડ કરે કે ભાઈ હું રોસ્ટ થઈ જાઉં મારું કંઈક ખરાબ દેખાય તો એક દિવસ અમે તારક મહેતા જોતા હતા બરાબર અને મેં કીધું કે પલ્લા જો તો આવું કંઈક લખ્યું છે કે મહેનત કરો સબ કુછ પાઓ અને પછી જેઠાલાલની શાયરી છે ચાય પીઓ બિસ્કિટ ખાઓ મને કે ભાઈ આપણે તો એ કે ખુલ્લી કિતાબ છે ભાઈ આપણે 500 ફોલોવર છે નાખો મૂકો 3 દી ભાઈ 1 મિલિયન
હરેક મીમ પેજે મૂકી દીધો, 5-5, 10-10 મિલિયન વાળા RVC જે મીડિયા બધાએ મૂક્યો એ વિડીયો. એટલે એ આપણે બહુ જ બૂસ્ટ આપ્યું. એટલે એવી રીતના એમની શરૂઆત થઈ. હું બહુ જ મોટો ફેન છું દિલીપ જોશીનો, કે ઇન્ડિયામાં એક જ માત્ર એક્ટર એવો છે ખાલી 1 સેકન્ડની અંદર 6 એક્સપ્રેશન આપી દે, કે એ માણસ 6 એક્સપ્રેશન 1 સેકન્ડની અંદર. એટલે એ તો કોઈની હેસિયત નથી કરવાની. અચ્છા વંશ, અત્યારે મુંબઈની અંદર હવે શું શું તમારું પ્લાનિંગમાં છે, પાઇપલાઇનમાં શું શું વર્ક ચાલી રહ્યું? એટલે આપણે કંઈક મોટું આવી રહ્યું છે. ઓકે, બિગ અનાઉન્સમેન્ટ કરી દઉં છું કે અચ્છા, તો દર્શક મિત્રો, આપણા વંશનું એક બિગ એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે અબતકના માધ્યમથી. આપણો રાજકોટનો જ બોય અને હવે તે બોલિવૂડની અંદર જ્યારે ઝંપલાવા જઈ રહ્યો છે, તો આપણે વંશ પાસેથી જ જાણવું છે શું છે વંશ એ બિગ એનાઉન્સમેન્ટમાં. જી, સો એ હું અત્યારે રિવીલ નહીં કરી શકું, પણ એ સિરીઝ પણ હોઈ શકે એઝ મી બિંગ અ લીડ એક્ટર ઇન ઇટ, કે એ પછી ફિલ્મ હોઈ શકે, અને કા પછી એક શોર્ટ ફિલ્મ હોઈ શકે, કે એ વેબ શો હોઈ શકે. આમાંથી કંઈક હોઈ શકે છે, કા બધું હોઈ શકે છે, અને કા એમાંથી એક હોઈ શકે. અચ્છા વંશ, કોઈનું કામ જોઈને ક્યારે એમ થયું કે સારું આ મારા કરતાં બહુ સારું કરે છો, એટલે નોટ જેલેસ, પણ એમ થાય કે હું હવે આનાથી નહીં સારું કરીશ? એટલે હું કોઈનું કામ એટલું જોતો નથી. એક્ટિંગ થઈ ગઈ તો હું ફિલ્મ્સ જોઉં, બહુ જ ફિલ્મ્સ જોઉં, પણ હું કોન્ટેન્ટ ક્રિએશનમાં એટલું જોતો નથી. મને ટ્રેન્ડ્સ ખબર નથી હોતી. પવિત્ર મને કહેતો હોય છે ઘણી વખત કે ભાઈ આ તો જોવું, આ આવ્યું છે કંઈક, કારણ કે મને એ બધું ઇન્ટરેસ્ટ નથી કરતું. એટલે મને કમ્પેરિઝન કોઈ દિવસ આવે નહીં. અને જેમ આપણા શાહરુખ સર કહે છે કે तुम जैसे हो वैसे हो, सब अलग अलग है, तुम बेस्ट हो, तुम्हें कंपैरिजन नहीं करना है. मैं कभी कभी कंपैरिजन नहीं करता हूँ. तुम जैसे हो वैसे हो, तुम बेस्ट हो, लेकिन मैं तुमसे थोड़ा सा बेटर. આપણે સેમ વાત માનીએ. હું એમ નથી માનતો કે મેં થોડા સા બેટર. ભાઈ તમે યાર ખુલ્લું આસમાન છે, તમે જાઓ હું જાઉં યાર. એમાં શું કામ તમારો પગથી ખેંચું તમને ને તમે મને ખેંચો? એવું કંઈક કોઈ દિવસ આવવાનું નથી. એનું કમ્પેરિઝન કરવાનો કંઈ મિનિંગલેસ નથી. એનો અવાજ અલગ છે, એની વાત અલગ છે, એનો દેશ અલગ, એની સિટી અલગ છે, બધી વસ્તુ અલગ છે. શું કામ કરવું એમ. અચ્છા, હમણાં થોડુંક તમે લિટલ ટ્વિસ્ટ કર્યું છે તમારા ઇન્સ્ટાગ્રામના વિડીયોઝની અંદર. ખાસ કરીને હું જોતો હોઉં છું કે તમે મરાઠીના જે એક બહુ સરસ સિરીઝ ચાલુ કરી છે કે મરાઠી તુમકો આતી હે, એ શું છે? એ વિચાર કેવી રીતના આવ્યો? અને આજે એ બહુ ટ્રેન્ડ થઈ રહ્યું છે તમારું. હા, એટલે એ તો હવે એવું ટ્રેન્ડ થઈ રહ્યું છે કે 2 દીમાં 2 મિલિયન તો આપે, પણ 6 ઇનબોક્સમાં ગાડું આપી જાય. એટલે બહુ જ સરસ છે. એની અંદર કેવું થયું કે હું આવ્યો હતો જે દિવસે મુંબઈ, મારો એક મિત્ર મને મળ્યો, અને એ માણસે મને મરાઠીમાં કંઈક કીધું. મને કે ધીસ મીન્સ આઈ લવ યુ. અને મેં ત્યારે મારી ગર્લફ્રેન્ડને લખ્યું. મેં કીધું આ એટલે ગૂગલ સર્ચ કરીને કીધું આ તો એ કે બેટા બહુ મોટી ગાઢ થઈ. ત્યાંથી શરૂઆત થઈ. એટલે મેં કીધું આ કોઈ દિવસ ભૂલાય નહીં, આનાથી વ્યૂઝ કમાવાય. વાહ વાહ. અત્યારે ત્યાં કોની સાથે કોલેબોરેશન કર્યું છે તમે? કાંઈક એવું તમારી સાથે કે જેમાં તમને પણ મજા આવી, અને ખાસ તમે પ્લેગ્રાઉન્ડની અંદર પણ જ્યારે ગયા હતા એઝ અ કન્ટેસ્ટન્ટ, થોડીક એની પણ ચર્ચા કરીએ. તો મેં કોલેબોરેશન કરેલું છે આશીષ ચંચલાની સર સાથે, જે આપણે પ્લેગ્રાઉન્ડની અંદર મેન્ટર હતા મારા. હું એમની ટીમમાં હતો. અને બાકી મેં કામ કરેલું છે કપિલ શર્મા ઓફકોર્સ, પછી સુનિલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા સાથે આપણે એક સોલો વિડીયો બનાવેલો છે. અને બીજા આપણે ફિલ્મ મેકર્સ આપણે જોઈએ તો આમિર સાજિદ કરીને છે, એમની સાથે મેં કામ કરેલું છે. ઇમ્તિયાઝ અલી સર સાથે છે. પછી મેં કામ કરેલું છે NTVમાં એક હતા રાજેશ નારે કરીને. પછી હેમંત ભંડારી, જે આપણે બધાયો અને હવે મેદાન આવ્યું, એમને ડાયરેક્ટ કરેલું. એટલે એમના ખાસ મિત્ર જે એમની સાથે ક્રોમમાં એક પ્રોડક્શનની અંદર કામ કરે છે, દેટ ઇઝ અમિત રવિન્દ્રનાથ શર્મા. તો હેમંત ભંડારી સર સાથે મેં વોડાફોન આઈડિયાની એડ કરેલી છે. અને સરસ એમ ઘણા મને છે, થેન્કફુલ છું ભગવાનને, ગ્રેટફુલ છું કે આ આવડા મોટા લોકો સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો મને, અને મળતો રહેશે. અચ્છા વંશ, તમે એઝ અ વેલ નોન ફેમિલીમાંથી આવો છો, જેમ તમે વાત કરી રહ્યા છો એમ કે ભાઈ તમારું અપબ્રિંગિંગ બહુ સારું છે, પણ કહેવાય ને કે જ્યારે ફર્સ્ટ આપણી કોઈ ઇન્કમ આપણે આપણી જાતે કમાતા હોય છે, તો એની ખુશી કેવી હોય છે? તમે જે ફર્સ્ટ ઇન્કમ તમારી કમાણા, એને તમે સ્પેન્ડ ક્યાં કર્યું, એનો યુઝ ક્યાં કર્યો? જી, સો મને કોઈ દિવસ પૈસાએ મોહ કર્યો નથી. હું મટીરિયલિસ્ટિક વસ્તુમાં માનતો નથી. મારું કામ છે ફોનમાં, એટલે હું iPhone 13 Pro Max રાખું છું.
બાકી હું નોકિયા 3310 તમને ના પાડું. હા, MS ધોની જેવું મારા આઈડલ માનું છું એમને. MS ધોની જેવું ફોન જ ના હોય આપણી પાસે. આપણું એવું કામકાજ છે. અને મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે 2000 કમાવ્યા હતા, નાપતોલની એક એડ કરી હતી, છઠ્ઠું કામ. આજે 5 જ કામ બોલ્યા. મેં કીધું આ વાત નીકળશે ને તો કહીશ. નાપતોલની એડ કરી હતી, કોઈ ના કરે. નાપતોલની એડ કરી, 2000 રૂપિયા મળ્યા અને 2000 રૂપિયાનું મેં બધાને દાન આપી દીધું. મતલબ જમવાનું લઈને ગયો તો બધાએ આખી ઝૂંપડપટ્ટીને જમાડ્યા. આજે દોસ્ત દાવત છે. લાઈફની અંદર અત્યારે આમ હજી તો જરી શરૂઆત છે, પણ ક્યારે એવું હવે ફીલ થાય છે કે આપણે એક રાઈટ ટ્રેકને પકડી રાખ્યો, કે જેની અત્યારે હવે કહેવાય ને આપણે સંતોષ કહી શકીએ? શું તમને લાગે છે? કેમ કે એઝ અ સ્કૂલિંગ ટાઈમથી તમને ખૂબ સોશિયલ મીડિયામાં જવા માટે ટ્રાય કરી ને હવે અત્યારે? હા, બેઝિકલી अब तो दुनिया मानती है. યસ. હવે તો લોકો માને છે કે નહીં ભાઈ રાઈટ ટ્રેક પકડો. બાકી પેલા તો કોઈ એ નહોતું માન્યું. મારા સિવાય હું જે કહેતો કે આ ભગવાન તમે છો ને, ચલો ડન. એટલે બાકી તો થોડી ખબર હોય એવી રીતે કે યાર આ રાઈટ ટ્રેક છે કે ખોટો ટ્રેક છે. આ કોકને બાપાને દેખાડતો કે બાપા જો $2 મળ્યા ને આમાં $3 મળ્યા, એટલે બાપા કે આ $2-5 ઘર બંધ ના કરાવડાવે, એવું કામકાજ. એટલે હવે માને છે લોકો, તો બસ આપણે સફળ છીએ એની અંદર. અને મારી ક્રિયા અને મારું કર્તવ્ય એક જ છે મારા જીવનનું, મારા જીવન હસ્તકનું, કે લોકોને હસાવવા છે, હૃદયથી હસાવવા છે, ખુશ રાખવા છે. આખી ડિપ્રેશનવાળી દુનિયા છે, આખી આ ઇન્સ્ટાગ્રામ ને આ બધાને લઈ બેઠું છે, પણ હસાવવા છે, દિલથી ખુશ રાખવા છે. યાર 5 વર્ષના છોકરાને મન નથી જોતું કે તમે પ્રોગ્રામિંગ ને વેબસાઇટ બનાવડાવો, રમાડો એને, બહાર રમાડો, ઘરે ક્લેથી વસ્તુઓ બનાવડાવો, આ બધી ના કરાવડાવો તમે. બોલો બહુ મને બહુ એઆઈ એવી રીતના અમે એઆઈ ઉપર ચર્ચા કરતા હતા. હું મારો મિત્ર એઆઈ ઉપર ચર્ચા કરતા હતા, ટેકનિકલ એન્જિનિયર. એટલે મને કહે કે પંડ્યા તને શું લાગે આપણી નોકરી ખાઈ જાય? મેં કીધું મારો ભાઈ ફેન ફિટ કરવાનું કામ કરે, શું કરશે એ મેં કરી શકશે? મેં કીધું આ બૂટ નીચે લઈ આવવાનું કામ કરે જ નહીં, ના જ થાય ને. અચ્છા, એક તમે હમણાં જ વાત કરી કે તમારે કોમેડી તમારો વિષય છે ને લોકોને હસાવવું તમને ગમે છે, પણ તમારું ઇન્સ્પિરેશન કોણ રહ્યું છે હંમેશા કોમેડીમાં? મારું ઇન્સ્પિરેશન સ્ટાર્ટિંગ વિથ મારું ઇન્સ્પિરેશન હતું સાઈરામ દવે સર, અને એના પછી ફોલોડ બાય કપિલ શર્મા સર, ફોલોડ બાય કૃષ્ણા અભિષેક સર, ફોલોડ બાય ભુવન બામ, અને ફોલોડ બાય MS ધોની. MS ધોની પહેલેથી જ હતા. મેં 2011 વર્લ્ડ કપ આખો જોયો હતો કે મને ક્રિકેટમાં કંઈક જીવનમાં ભાન પડી હોય તો એમના લીધે. અને એમના માટે એવું છે કે એમના અને પંકજ ત્રિપાઠી માટે એવું છે કે ફ્રીમાં કામ કરીશ ગમે ત્યારે. એમના માટે કોઈ દિવસ પૈસા નહીં હોય, કારણ કે હવે હું મળ્યો પણ છું પંકજ ત્રિપાઠી સરને. હું શૂટ કરતો હતો એક વિક્સની હેડ ને, ત્યાં હતા એ શૂટ ઉપર, પણ હું યાર ફોટો ના પડાવ્યો, કારણ કે તમે ભગવાનને સામે જોઈ જાઓ તો તમે થોડી ફોટો પડાવશો. હાલો ભગવાન એક સેલ્ફી લઈ મળ્યા હતો, ના હોય ને. એટલે ફ્રી ટાઈમમાં શું વધારે જોવું ગમે, મૂવી કે સિરીઝ? મેં 3 વર્ષથી સિરીઝ જોઈ નથી. મને ફ્રી ટાઈમમાં પિયાનો વગાડવું ગમે, બુક્સ વાંચવી ગમે, અને મૂવીઝ જોવા ગમે. અને મૂવીઝ ફિલ્મ મેકિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા મળે, એટલે શોર્ટ ફિલ્મ ને એ બધું. હું આ ઓમ શાંતિ ઓમ નહીં ના હાલતું હોય, એટલે એ કોક વાર હાલતું હોય, મૂડ ઉપર આધાર છે. રવિવાર જઈને 2 કલાક ફ્રી તો આપી દીધું એમ. બાકી પછી ફિલ્મ મેકિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોય. ફિલ્મ મેકિંગની વાત ચાલી રહી છે, તમે હમણાં એક ડેબ્યુ કર્યું છે એઝ અ ડાયરેક્ટર તરીકે, શું છે એની થોડીક આજે ચર્ચા? હા, તો એ એક ફિલ્મ છે, હું તમને નામ કે કંઈ નહીં કહી શકું, પણ એક ફિલ્મ છે, બહુ જ સરસ સટાયરિકલ ફિલ્મ છે અને ડાર્ક ફિલ્મ છે બહુ જ. મેં આવું કંઈક પહેલી વાર બનાવ્યું છે, અને 1.5 કલાકની ફિલ્મ છે, અને અત્યંત સરસ કરી છે. અને મારું એવું છે, બિંગ અ ડાયરેક્ટર, હું સિનેમેટોગ્રાફરમાં આંગળી કરતો હોય અને હું એક્ટરને લઈને બેઠો હોય, એટલે વર્કશોપ હું જ લેતો હતો એક્ટિંગની. તું જો દોસ્ત, તું મેં છે ને 5 Ws સાથે ડાયલોગ લખ્યા છે, વેર, વેન, વાય, હુ, વોન્ટ, એના સાથે. એટલે મને અગર એના સિવાય કંઈ એક્ટિંગમાં મળ્યું ને તો પછી મને મજા નહીં આવે દોસ્ત, કારણ કે મને મારે આ શેલો વોટરમાં જવું જ નથી. મેં કીધું મને સમુદ્ર જ જોઈ છે, ડીપ, કારણ કે આ સ્ક્રિપ્ટ ડિમાન્ડ કરે છે, અને મને તારી આંખોમાં દેખાવું છે. મને એ નથી જોતું કે મેં તને કંઈ કેમ કે આમાં એંગર થવાનું છે તો તું આમ રાડું પાડીને એંગર થાય, નહીં, તારી આંખોમાં દેખાવું છે યાર. ક્યાં હોય ને આ શું કરસ, આ શું કરસ, મચ લાઈક એક્સપ્રેશન. હા,
શું તો આંખોથી જ રમો ને યાર તમે. દેવગનમાં ભાઈ ગ્રાફ આપે છે માણસ. આજે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, આજે ઘણી એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે કે જ્યાં કન્ટેન્ટ ક્રિએટિંગ કરવા માટેની રેસ ચાલી રહી છે. તમે તો રેસનો પાર્ટ નથી, તમે પોતાનું બનાવો છો. પણ એક આજે જે રાઈટ વેમાં જેને આગળ વધવું હોય ઇન્સ્ટાગ્રામ માટે, એ લોકોને શું આજે તમારે એક એડવાઇસ આપવી છે? કેમ કે આજે આપણો આ શો છે એ કેટલા હજારો લોકો જોવાના છે, તો એમની માટે શું એક તમારે ટિપ્સ, એડવાઇસ શું આપવા માંગો છો? જી, એટલે બહુ જ સરસ એડવાઇસ આપીશ. આ એડવાઇસ પછી તમને જીવનમાં કોઈ એડવાઇસ નહીં જોઈ આ વિશે લેતા નહીં, બાકી તમારા ઉપર છે. એટલે આમાં વસ્તુ એવી છે કે તમે છે ને એક તો કન્સિસ્ટન્ટ રહ્યો, ડેઈલી નાખો. શું કીધું, તાવ આવ્યો ગમે એ થઈ ગયું, નાખો વિડીયોઝ, નાખો કન્ટેન્ટ બેંક રાખો, 30 વિડીયોની મિનિમમ રાખો. મારા જેવા ગાંડા કાઢવા હોય તો 200-300 વિડીયો રાખી દો બનાવીને, બરાબર? તો એ રાખશો, એના પછી તમે કરશો અને ઓડિયન્સને સમજો. ઓડિયન્સ સામેવાળું વ્યક્તિ છે, સામેવાળા વ્યક્તિને જેટલું સમજશો એટલી એને મજા આવશે. તમે કોઈ ગઈઢા હોય એની સામે ગાળુવાળો જોક ના મારી શકો, એ નહીં જ હશે અને તમને ખીજાશે એ અલગ. અને કોઈ છોકરા સામે તમે ગઈઢાવાળા જોક, ડેડ જોક્સ ના મારી શકો, એ નહીં હશે ભાઈ, નહીં મજા આવે. એટલે એ જે દી સમજવા માંડશો તમે સક્સેસફુલ થવા માંડશો. અને ટ્રેન્ડ્સ ના ફોલો કરો. ટ્રેન્ડ્સ ફોલો કરવા હોય મને કાંઈ વાંધો નથી, પણ એમાં તમને નહીં યાદ રાખે, એ ટ્રેન્ડને યાદ રાખે કે આ સરસ કર્યું. પણ તમે કંઈક અલગ લઈ આવશો ને ટેબલ ઉપર, કે તમે પ્લેટમાં અલગ આપશો, તો તમે નીકળીને આવશો. વન્સ રાજકોટમાંથી હવે મૂવ થઈને મુંબઈ તરફ ગયા છો, બરોબર? અને બેઝિકલી હવે તો મુંબઈમાં જ રહેવાનું હોય છે, પણ ઘણું ખરું રાજકોટ ક્યારેક મિસ આવતું હશે, મિસ થતું હશે. શું વધારે મિસ કરો રાજકોટમાં? મને ફૂડ બહુ મિસ થાય. યસ ટોટલી. આ ફૂડી, બિગ ફૂડી. ખવાતું નથી અલગ વાત છે, ડાયટ ચાલતું હોય એટલે ના ખવાય. પણ આઈ એમ અ બિગ ફૂડી. આઈ મિસ ધ ફૂડ, આઈ મિસ ધ વાઇબ ઓફ ધ સિટી, આઈ મિસ ધ calmness of the city, and I miss my mom, dad, of course, my family, of course, my dog Googie, of course, and that is all. That's all. બાકી I am someone who doesn't do that thing. સમય નથી કાઢતો એ બધી વસ્તુ માટે. મમ્મી પપ્પાને વાત કરી લઉં છું, ગૂગીને વિડીયો કોલ કરી લો, બાકી નથી. 16 થી 18 કલાક ડેઈલી જાય. એટલે મને યાદ નથી મેં છેલ્લા 6 મહિનામાં કયો રવિવાર લીધો. છેલ્લા 2 વર્ષમાં તો 3 થી 4 રવિવાર લીધા હશે રજા, બાકી ના હોય. આપણે જોઈએ છે કે દરેક કન્ટ્રી પાસે કંઈક ને કંઈક એની અલગ જ એનું હોય છે, આપણે જેને વારસો કહી શકીએ, બરોબર? હું માનું તો રાજકોટનો વારસો છે રેસકોર્સ રિંગ રોડ. તમે રીંગે બેસતા? અરે બહુ જ બેસતા એમ. એટલે આજે પપ્પા કહેતા હોય કે આપણે બેનર મરાવી દઈએ 100 કે ડન 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 કરો. એટલે ત્યાં બેસી, ત્યાં મકાઈ ખાઈને તો મોટા થયા છે. એટલે હું YCCમાં જતો ફૂટબોલ રમવા, રેસકોર્સમાં જતો, ચકેડીમાં બેસતો, બધું જ કરેલું છે. અને ફનવર્લ્ડમાં જતો, બધું. મારે બહુ જ હૃદયથી વાલો. અને લવ ગાર્ડનમાં જતો, મેલ ફ્રેન્ડ સાથે. મુંબઈની આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય તમારી, પણ તમે અહીંયા જાઓ, સર્વાઈવ કરવા માટે શું જરૂરી છે મુંબઈની અંદર? તમે તો કીધું કે વેવ્સની ઉતરવાનું એ તમારા કરિયરનો પાર્ટ છે, પણ મુંબઈની લાઈફસ્ટાઈલ હારે કેમ મેચ કરું? જો હું એ માનું છું કે અહીંયા આગળ આપણે મર્સિડીઝ કે BMW માં બેસતા હોય ને, તો બધા ત્યાં રિક્ષામાં આવી જ રીતે બેસતા હોય, બરાબર? રાજા, હા, આપણે રાજા જ રહીએ યાર. પછી તમે એને ગમે ત્યાં બેસાડો, આપણે ગમે ત્યાં તમે બેસાડી દે, આપણે એવી જ રીતે બેસવાનું, ખુલ્લા પગ કરીને પલાટી વાળીને જ જમવાનું. ગમે ને તમે તાજ હોટલમાં લઈ જાઓ તો ભાઈડો આવી જ રીતે બેસી જાવ તો લાવો સેન્ડવિચ, ચીઝ ચીલી, અચ્છા નથી, ચાલો વેજ ગ્રીલ. એમ જ હોય એમાં ભાઈ. આ બધી વસ્તુ યાર, આ ભગવાને જે વસ્તુ જે આપણે જોઈએ છે ને એકચ્યુઅલી લાઈફ બધી મફત બનાવી. પાણી તો પૈસા આપણે કર્યા, પાણી ને હવા ને આ તે ને રહેવાનું ને ખાવાનું બધું ફ્રી આપ્યું છે. ને એમાં તો મજા માણવી હોય તમે રાજાની જેમ મજા જ માણી શકો ને. અમે આપણે મારે બહુ જ સારા આપણે પ્રેસમાં છે પ્રતિપાલ સર, આપણે બહુ જ ઊંચી પાર્ટી છે. અને એ હમણાં તમે જો હમણાં ઘરે ઊંધિયું બનાવતા ને કંઈક બનાવીને મિત્રો સાથે રવિવારની મોજ આવું બધું કરતા હોય. ઓળખતા હશો તમે? યસ ખૂબ સારા વરિષ્ઠ પત્રકાર છે. દર્શક મિત્રો, તો વન્સ આજે ખરેખર હવે જે જર્ની સ્ટાર્ટ થઈ છે એ જર્નીનું એન્જોયમેન્ટ રાખવું હોય એના વિશે થોડીક હવે વાત કરી દો. હા, એટલે એન્જોયમેન્ટમાં તો એવું મને કરતા આવડતું નથી, શીખવું જોઈએ છે એ કઈ રીતના થાય. એટલે મને તો કાલે મારો મિત્ર છે, મારો રૂમમેટ ને મારો વર્કિંગ પાર્ટનર, એમ મને કે તું ખીચડી ખવડાવવાનો 100 કે ત્યાં કાંઈક તો પાર્ટી આપણે કીધું તને દોસ્ત તું કે ત્યાં ક્લબમાં લઈ જઈશ દોસ્ત.
આપણે ત્યાં પાર્ટી કરશું. હજી ક્લબ આવ્યું નથી, મારા વિચારધારામાં પણ નથી, એટલે આવું હજી આવડતું નથી અમને. કોઈને આવડતું હોય તો શીખડાવજો. ઓકે, સમય મર્યાદાને ધ્યાનમાં રાખવું છે વંશ. હવે લાસ્ટમાં આપણે કહી છીએ ને કે હવે લાઈફ એક કિક તમને મારી છે, એઝ અ કિક તમને આવી ગઈ છે. આજે અબતકના માધ્યમથી લોકો સુધી એક તમારી આજે કિક તમને લાગી છે ને એક મેસેજ શું પાસ આઉટ કરવા માંગો છો? તમે એન્ટરટેન તો કરશો જ, પણ સાથે સાથે હવે તમે એક આગળ તમારી ઉપર જવાબદારી આવવાની છે કન્ટેન્ટને લઈને એ બધી, એના વિશે આજે થોડીક કહે છે. સો હું 3 લેંગ્વેજમાં મેસેજ આપીશ. 30 સેકન્ડની અંદર 3 મેસેજ આવી ગયા છે. સો which starts with कि if you want to do something, you have to do it every single day with full on discipline. This is what Ronaldo says it to his son, and this is what I say to anyone who wants to see their dreams, fulfill their dreams, make the purpose of their life go crazy, and you have to do that. અગર તમને લાઈફમાં કંઈ પણ જોઈએ છે, સક્સેસફુલ થવું છે એક કોઈ વસ્તુમાં, ભલે એ તમારી ગર્લફ્રેન્ડ થઈ ગઈ કે તમારી વાઈફ થઈ ગઈ, યુ હેવ ટુ ગિવ યોર એવરીથિંગ. બધું આપવું પડશે. તાવ આવે છે, ગમે થાય છે, કઈ રીઝન્સ ચાલશે નહીં, ડિસિપ્લિન રહ્યો અને काम करता रहो. अगर आपको कुछ चाहिए लाइफ में तो हर रोज करना पड़ेगा, डिसिप्लिन से करना पड़ेगा. इसमें कोई ब्रेक्स नहीं हो सकते, और अगर ब्रेक लेना है तो भाई नहीं है फिर. हाँ, और अगर बुखार आया कुछ भी आया करना पड़ेगा. દર્શક મિત્રો, વંશ સાથે જેટલી વાતચીત કરી એમાં દિવસ આખો ટૂંકો પડે એવું છે, પરંતુ એમના લાઈફમાંથી શું લેસન લેવા જેવા છે. આજે ઘણા બધા યંગસ્ટરને જે ખરેખર એક સોશિયલ મીડિયાની અંદર પોતાની કારકિર્દી ઊભી કરવી હોય છે, તો એ પણ આજે વંશના કોન્ટેન્ટને જોતા હોય છે. તો ખાસ વંશ આજે આપણી સાથે એ વાતચીત કરી, એમની લાઈફ વિશેની થોડીક વાતચીત કરી, એમની જર્નીની થોડીક વાતચીત કરી, અને જે લોકો આજે કંઈક ને કંઈક બનવા માંગતા હોય છે એઝ એ ઇન્ફ્લુએન્સર, તમે સોશિયલ મીડિયા ઉપર કંઈક ટ્રેન્ડિંગમાં આવવા માંગો છો, તો તમારે ડિસિપ્લિન પહેલાં તો કેળવવું પડશે, અને ખાસ તમારે જો આગળ આવવું છે તો તમે તમારામાં બિલીવ રાખજો. ફરી મળીશું આવા જ એક સારા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક ચાય પે ચર્ચા.